સાનિધ્યની અંદર ઈસુ બાપુના આશીર્વાદથી ભવ્યાતિ ભવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા યોજાય અને લાખો લોકો ભેગું થયો, આખો માલધારી સમાજ બાપ ભેગો થયો હશે. 70,000 બહેનોએ તો ભગવાનની હારે હુડા રાસ કર્યો બાપ, વર્લ્ડ રેકોર્ડ સર્જી દીધો તે દિવસે. જય માતાજી મિત્રો, જય ઠાકર. હમણે વિડીયોમાં તમે બધા વાયરલ વિડીયો જોવો છો બાવળિયારી ધામના. બાવળિયારી ધામમાં જે ઇતિહાસ થઈ ગયો, જે 75,000થી વધુ બહેનો રાસ રમી અને લાકડી રમવાનું જે આયોજન કર્યું હતું એમાં વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો. આપણો ઇતિહાસ રચાઈ ગયો ભરવાડ સમાજનો, અને દરેક સમાજને એની નોંધ લેવી પડે છે. આજે દરેક સમાજના લોકો આજે વિડીયો વાયરલ કરે છે કે ભરવાડ સમાજમાં ઇતિહાસ થઈ ગયો, ગોપ કુવાડ રાસ અને હુડા રાસ, જેમાં ઇતિહાસમાં આપણું નામ આવી ગયું, વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો ભરવાડ સમાજનો. એટલે આવા હોય છે, કાળિયા ઠાકોરની આરાધના કરતા હોય છે, ભગવાનને રીઝવવાને માટે આવા પ્રયાસો થતા હોય છે, પ્રસંગો થતા હોય. ખરેખર એની નોંધ દિલ્હી સુધી લેવાની છે, પણ એની નોંધ ભગવાનના દિલ સુધી લેવાની છે. એ મોટી વાત છે. ભગવાનના દિલમાં એ નોંધ લેવાની છે કે આ મારા બધા વહાલાઓ, આ બધા મારા પ્યારાઓએ સત્સંગ કર્યો છે, ભજન કર્યું છે, સારું કર્મ કર્યું છે, રાસ લીધો છે, પણ પુણ્ય મર્યાદામાં. જેમાં ઇતિહાસમાં આપણું નામ આવી ગયું, વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો ભરવાડ સમાજનો. એટલે આવા ને આવા સારા કામ કરતા રહેજો અને સમાજની એકતા બતાવજો, જેથી કરીને વર્લ્ડ રેકોર્ડ કાયમની માટે આપણો જળવાઈ રહે. પહેલાની ઘટના આખું સૌરાષ્ટ્ર ગરવલે આ ભાવનગર અને ભાવનગરનું બાવળિયાળી ધામ, ભરવાડ સમાજ માલધારી સમાજનું આવડું મોટું આસ્થાનું પ્રતિક નગાલાખા બાપાનો ઠાકર જ્યાં બિરાજા હાજરા હાજર જાણે વાતો કરશે. નગાલાખાના ઠાકર અને એની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા યોજાય. ઈસુ બાપુ રામ બાપુના સાનિધ્યની અંદર ઈસુ બાપુના આશીર્વાદથી ભવ્યાતિ ભવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા યોજાય અને લાખો લોકો ભેગું થયો, આખો માલધારી સમાજ બાપ ભેગો થયો હશે. 70,000 બહેનોએ તો ભગવાનની હારે હુડા રાસ કર્યો બાપ, વર્લ્ડ રેકોર્ડ સર્જી દીધો તે દિવસે. કેટલા વર્લ્ડ રેકોર્ડ સર્જાણા. 70,000 બહેનો જાણે એ 5,000 વર્ષ પહેલા ભગવાન ઉભો હોય ને ગોપીઓ રાસ કરતી હોય એમ મારી માતા બહેનોએ એ પોતાનો પરંપરાગત પોશાક પહેરીને હુડા રાસ કર્યો બાપ. અને એની અંદર પણ બધાને હતું કે જો ઠાકર આવે, કોઈને કોઈ સ્વરૂપે જો ઠાકર આવે અને દર્શન દે તો માની લેવી કે આ જગતમાં ઈશ્વરનું અસ્તિત્વ છે અને લોકોની શ્રદ્ધાને પૂરી કરવા માટે એથી મારો કાળિયો ઠાકર વિટોળિયો બનીને બાપ આવ્યો હતો. આવડા મોટા મંડપની અંદર ભયંકર વિટોળિયાના સ્વરૂપે ઠાકર આવ્યો એટલું નહીં બાપ, આવડો મોટો ભયંકર વિટોળિયો પણ એક વસ્તુનું નુકસાન ને લોકો દર્શન કરે.